જોડાયેલા છે અમારી સાથે કેતન પણ જોડાયેલા છે। કેતન, જે મહેસાણાના કેટલાક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તેઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, કેટલા સમય સુધી તેઓ મહેસાણામાં આવી પહોંચે તેને લઈને કોઈ જાણકારી? ચોક્કસથી વાત કરીએ તો મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણાના ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર સહિત અનેક જે ગામો હોય છે તેમના વ્યક્તિઓ હોય છે તે આ જે રિપોર્ટ કરાયો હોય છે તેમાં સામેલ હોવાની માહિતી મળી રહી છે, પરંતુ હજુ સુધી જે ઓફિશિયલી હોય છે તે સમાચાર નથી મળી શક્યા કે આ લોકો મહેસાણા ક્યારે પહોંચે, પરંતુ હાલમાં અમૃતસર પહોંચે ત્યારબાદ જ આ લોકો અહીંયા આવે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, પરંતુ હજી સુધી ક્લિયર માહિતી નથી મળી એક્ઝેક્ટ કેટલા વાગે મહેસાણા પહોંચે, પરંતુ ચોક્કસથી તેના જે પરિવારો હોય છે તે જેમના નામ આવ્યા છે તેના પરિવારોમાં ચોક્કસથી એક ચિંતાનું જે મોજું હોય છે તે ફરી વર્યું છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે તેઓ અમેરિકા પહોંચ્યા હતા, પરંતુ આ હાલમાં તેમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કરોડો રૂપિયાના જે ખર્ચે થયા હતા, પરંતુ તેમને ફરી વખત ભારત આવવું પડશે અને આ જે કરોડો રૂપિયા હોય છે તે વેફરાઈ જશે, ખોરવાઈ જાય તેવું દેખાઈ રહ્યું છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું। ગૌતમ, આપનો પણ આભાર જાણકારી આપવા માટે। તો ગેરકાયદે જે ઇમિગ્રન્ટ્સ છે તેમને પરત લાવવામાં આવ્યા છે, અમૃતસર તેઓ પહોંચે અને ત્યારબાદ તેમને પોતપોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવશે। અત્યારે પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે કરોડોના ખર્ચે તેમણે પોતાના સ્વજનને યુએસની નાગરિકતા મળશે તેવા સપનાઓ જોઈને મોકલ્યા હતા, પરંતુ હવે તેમને પરત મોકલવામાં આવ્યા છે। A-17 વિમાનથી 33 ગુજરાતીઓને પણ પરત લાવવામાં આવ્યા છે। એવી જાણકારી છે કે ટ્રમ્પ સરકારે પોતાના વિભાગોને એવા આદેશ આપ્યા છે કે જે પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે તેમની યાદી તૈયાર કરવામાં આવે, અને એ યાદી તૈયાર પણ થઈ ચૂકી છે, જેમાં 18,000 ભારતીયોને ઓળખ કરવામાં આવી છે કે જેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં વસી રહ્યા છે। હવે એ તમામ 18,000 ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારતમાં પરત લાવવા માટે પણ તૈયારી દર્શાવવામાં આવી છે। સરકારે કહ્યું છે કે અમે તૈયાર છીએ એ તમામ ભારતીયોને ફરીથી ભારત મોકલવા માટે। ટ્રમ્પ સરકાર જે એવું કહી રહી છે કે અમે મેક્સિકોથી આવતા જે લોકો છે, ઘૂસણખોરી કરતા લોકો છે તેને પણ અટકાવીશું, અને સાથે સાથે અન્ય જે દેશો છે, ભારત હોય, ચીન હોય, પાકિસ્તાન હોય, જેના ગેરકાયદે રહેતા નાગરિકો તેમને પરત મોકલીશું, અને એ જ દિશામાં આગળ પણ વધી રહી છે। હરિયાણાના રહેવાસી હોવાની પણ જાણકારી છે, અને સાથે જ ગુજરાતના રહેવાસીઓને પણ પરત મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા કેતન ફરી એક વખત જોડાઈ ગયા છે। કેતન, પરિવારે મૌન સેવ્યું છે, અન્ય કોઈ જાણકારી મળી હોય, આસપાસના જે પાડોશીઓ હોય તેમણે કોઈ પ્રતિક્રિયા આપી હોય કે જે લોકો પરત આવી રહ્યા છે તેમની શું સ્થિતિ છે? ચોક્કસથી હાલમાં વાત કરીએ તો ગુજરાતીની ટીમ દ્વારા જે લોકોના નામ આવ્યા છે તેવા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ મામલે તેમનો પરિવાર કોઈ પણ કહેવા તૈયાર નથી। અલગ અલગ જે ગામ હોય છે તેમના સાથે જે પરિવારો હોય છે તેના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં જે પરિવાર હોય છે કોઈ પણ કહેવા નથી, પરંતુ તેમને ચોક્કસથી ચિંતાનું મોજું હોય છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે તેઓ પરિવાર હોય છે તેમના પરિવારના સભ્યો અમેરિકા પહોંચ્યા હતા, અમેરિકાની આશાઓથી અમેરિકા જશે, અને જે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે તે ખર્ચો તેમના ગામ પરત આવશે અને તે જીવન જીવી શકશે, પરંતુ હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે તેમના સભ્યો હોય છે તેમને ભારત મોકલવામાં આવ્યા છે। ચોક્કસથી જે પરિવારો હોય છે ચિંતાનું મોજું જોવા મળ્યું છે। કોઈ પણ જે વ્યક્તિ હોય છે કેમેરા કે ઓન કેમેરા કંઈ પણ બોલવા માંગતું નતું, તેમને કહેવું હતું કે અમે આ મામલે કંઈ પણ જાણતા નથી, ઓફિશિયલી કોઈ માહિતી મળી નથી, તેઓ રાહ જોઈ રહ્યા છે કે ભારત સરકાર દ્વારા તેમને ઓફિશિયલી કોઈ માહિતી આપવામાં આવે જેથી કરીને તેમને ખબર પડે કે તેમના પરિવારજનની પાસે તેમની સ્થિતિ છે અને તેમને ત્યાં કેવી પરિસ્થિતિમાં છે। કેતન, એજન્ટો જેના થકી આ લોકો કરોડોના ખર્ચે ગયા હશે, તો એ એજન્ટો સાથે કોઈ સંપર્ક થયો છે? તેમના તરફથી કોઈ જાણકારી મળી હોય? કારણ કે એ એજન્ટોના પાપે જ આ લોકો ગેરકાયદે ત્યાં પહોંચ્યા અને હવે પૈસા પણ ગયા અને જૈસે થેની સ્થિતિમાં આવી ગયા। આ મામલે હજી સુધી પરિવાર કોઈ પણ કહેવા તૈયાર નથી। યુનિવર્સિટી ગુજરાતીની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે કે આ જે લોકો ગયા છે તે કોના દ્વારા ગયા હતા, કયા એજન્ટ થ્રુ ગયા હતા, લીગલી ગયા હતા, અનલીગલી ગયા હતા, કઈ રીતે તેમને ત્યાં પકડવામાં આવ્યા હતા અને કઈ રીતે તેમને ભારત મોકલવામાં આવ્યા છે, પરંતુ હાલ સુધી આ રીતે કોઈ પણ માહિતી બહાર નથી આવી, પરંતુ ચોક્કસથી કહી શકાય કે પરિવાર ચિંતામાં છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચા, અને મહેસાણા જિલ્લામાં તો એવા અનેક પરિવારો છે જેમને પોતાની જમીન, ઘર, તમામ વસ્તુ વેચી અને અમેરિકા જવા માટે પૈસા ભેગા
રૂપિયા કર્યા છે, તેને એજન્ટને આપ્યા છે અને આ જે કરોડ રૂપિયાના ખર્ચે તેઓ અમેરિકા પહોંચ્યા છે, પરંતુ હાલ એવી સ્થિતિ છે કે તેમને અમેરિકા પહોંચ્યા સાથે જ તેમને ભારત મોકલવામાં આવે છે. એટલે કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં પણ તેમના પાસે હવે જો મહેસાણા આવે તો તેમના પાસે કઈ વધે નહીં, કેમ કે જમીન વેચાઈ ગઈ છે, ઘર વેચાઈ ગયું છે. એટલે હવે તેમના માટે જીવન જરૂરિયાત કઈ રીતે જીવવું તે પણ અનેક મુશ્કેલીઓ સામે આવે કે જે એજન્ટો હોય છે તેમને પણ પકડવામાં ભારત સરકાર મદદ કરે તે પણ પરિવારને આશા રાખી રહ્યા છે. પરિવાર ભારત સરકાર પાસે પણ આશા રાખી રહી છે કે જે કદાચ જો તેમના પરિવારજનો અહીંયા આવે તો તેમના માટે સરકાર વ્યવસ્થા કરી આપે. જી કેતન, 33 ગુજરાતીઓ છે, તેમાંથી મહેસાણાના પણ લોકો છે. બની શકે કે આગામી સમયમાં આ પ્રક્રિયા આ જ રીતે ચાલે, કારણ કે ટ્રમ્પ સરકાર પીછેહટ કરવાના મૂડમાં નથી. તેણે જે રીતે નિવેદનો આપ્યા છે, જે રીતે કાર્યવાહી આગળ વધારી છે, એટલે મહેસાણાના હજુ પણ વધુ લોકો આ જ રીતે ડિપોર્ટ કરવામાં આવશે તેવી આશંકા છે. ચોક્કસથી વાત કરીએ તો આ પહેલા પણ કેટલાક લોકોને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ પહેલા પણ કેટલાક લોકોને રિપોર્ટ કરીને ભારત મોકલી આપવામાં આવે છે, પરંતુ હજી સુધી આ મામલે કોઈ પણ. જી કેતન, તમારી પાસે ફરી એક વખત આવીશું. આભાર તમારો જાણકારી આપવા માટે.